બસ અહીંયા રેડી. ચલો બાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આજે તો લેટ વ્લોગ ચાલુ કરે છે અને આજે અમારે જવાનું છે ઘરે પાછું. આયાસને બંનેને ઈચ્છા તો થતી નહીં ઘરે જવાની, પણ જવું પડશે. અને આજે પેકિંગ ચાલી રહી છે બધી. આ જવાની આ દેખો આયાસ શું કરે છે. હાય આયાસ. ડિંગુ ઘરે જવું બેટા આપણે? જવું છે નરોડા? હે નરોડા જવું છે કે મામાના ઘરે રોકાવું? આ જોવો બધી પેક આ બધું મૂક્યું થેલા ભરી ભરી. આ થેલો પેક થઈ ગયો. એક આ બી થોડો પેક થઈ ગયો છે. એના રમકડા પેક કરું છું. વીણી વીણીને બધા જાન ત્યાં ફેંકી દે રહ્યો. અયાંશ અયુ ઘરે જવાનું બેટા? નો 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 એના ડાયપર શું પતી ગયા હતા એટલે અત્યારે બીજું એક લાવવું પડ્યું. બંચ જ લાવું છું પણ અહીંયા એ મળતું નહીં એટલે ત્યાં નરોડા જઈને લઈશ. આયુ ટોપી પહેરીને ઘરે જવાનું બેટા? આપણા ઘરે જવાનું પપ્પા જોડે? ટોપી પહેરાવ. પપ્પા પાસે જવાનું? પપ્પા પાસે દાદા દાદી પપ્પા મોટા મમ્મી મોટા પપ્પા અક્ષિતભાઈ ફૂઈ ફુવા એ બધા જોડે જવાનું. કોના જોડે જવાનું હોય? નામ બોલ. બસ ક્લેપિંગ નહીં કરેલી શું ક્લેપિંગ? તાલી પાડો. તાલી પાડો. હજુ તો ગુજરાતીમાં શીખવાડીએ અમે. અહીંયા ક્યાં વાગ્યું તું? અયસ્કન ક્યાં વાગ્યું તું? એવું થયું અહીંયા બાય કહી દો. ચલો બાય. હમણાં મળીએ થોડી વાર પછી. મારા ગોલે જઈને મળીએ. હા ને બાય કહી દો. કોણ તૈયાર કરો છો અયાંશનો? બસ નો 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 બુદ્ધ ભગવાન હલાવી દીધા મને. અયાંશ બેસા દે. ટી શર્ટ પહેરાવી દે. હેડો બધું લગાવી દીધું. લોશન બોશન સાફ કરી દે. તેલ છે એટલે લગાવી. અયાંશ અંગૂઠો આવ્યો. હાર કોને માર્યું? નવું લાવ્યો. ન્યુ સ્વેટર નાની લાયા ને જો અહીંયા તો ઘરે જવા તૈયાર થાય. સ્વેટર પહેરી લેવા દે. હેડ આવું લઈ જવું. काजल लगा दे आइए थोड़ी. चला આપા માસી આપ એ પેક કરીને નાખી લે. બસ અહીંયા રેડી. ટોપી પહેરાવી દે. ચલો ઉતરી જાઓ. હેડો અહીંયા. ચલો અહીંયા જઈએ. ચલો બાય. એ અહીંયા છો બારી ખુલ્લી જો તો આપણે અયાસમાં નહીં રમાડવું. તો ફ્રેન્ડ્સ આ લોકો આવી ગયા છે ઘરે. આ લોકો એટલે અને આ માથાનો દહીં સૌથી મોટું માથાનું દહીં ઘરે આવી ગયું છે શાંતિથી 3-4 દિવસથી. બહુ આ તો જ મહિનો રહેવાનો. 5-6 દિવસ રહેવા દીધો. કેટલા દિવસ થયા? શું રહેવાનું હોય હવે? રહેવાનું તો હોય જ ને. એક તો જેના માટે હું આવી એ જ મારે તો કેન્સલ થયું હતું. શેના માટે આવી ગયું?
મારો ઓર્ડર હતો એટલે પણ હવે અચાનક એના નાની એક્સપાયર થઈ ગઈ છોકરીના. હું થેલા કાઢતી હતી અને એનો ફોન આવ્યો એટલે મનીષે તો કીધું કે ચાલ હવે પાછી વિચાર્યું ઘરે હું ગાળું રહી જાઉં શું કરું. પત્યું ગાણું બધું પછી બહુ જોઈ યાર ગાણું કાંઈ પિયરમાં કાંઈ 5 દિવસ તો તમે જબરું પિયરમાં તો હવે જો નીચે પડી ગયું જોવાનું. આયાસને બધો વાનો આયાસનો